નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો રાજ્યમાં ગુટખા તેમજ તમાકુને નિકોટિન યુક્ત પાન મસાલાનું વેચાણ, સંગ્રહ અને વિતરણ પર હાલ પ્રતિબંધ છે। ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ 2006 અને અવિનીય નિયમો સાથે રેગ્યુલેશન 2011 હેઠળ આ પ્રતિબંધ મુકાયો છે, જેમાં કોઈ પણ ઘાત ચીજોમાં તમાકુ કે નિકોટિન ઉમેરવું એ પ્રતિબંધ છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ગુટખામાં કે તમાકુમાં નિકોટિનની હાજરી હોવાથી માનવ આરોગ્યને ખૂબ જ નુકસાન થતું હોય છે, જેથી નાગરિકો તથા ભાવિ પેઢીને સ્વાસ્થ્યને જાળવી રાખવા માટે ગુટખા પર પ્રતિબંધ મૂકવો જરૂરી હોય આ નિર્ણય કરાયો। ત્યારે હવે પ્રતિબંધને વધુ 1 વર્ષ લંબાવવાનો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે। જી હા મિત્રો, આ નિયમનો ભંગ કરનાર સામે કડક અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે। આ ઉપરાંત કોઈપણ વ્યાપારી ગુટખા કે પાન મસાલા જેમાં તમાકુ કે નિકોટિનની હાજરી હોય તેના વેચાણ, સંગ્રહ અને વિતરણ કરતા પકડાશે તો તેમને કાયદા હેઠળ કડક કાર્યવાહી કરવામાં આવશે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।